તો આ સાથે સમાચાર સામે આવી રહ્યા છે। ભાવનગરમાં રૂપિયાની લેતી દેતી બાબતે હુમલો કરવામાં આવ્યો છે। સમાચાર પ્રાપ્ત થયા છે જેમાં 20,000 માંગવાની દાજ રાખી અને હુમલો કરવામાં આવ્યો હતો। યુવક પર બોથડ વસ્તુથી હુમલો કર્યો હતો જેમાં હરેશ વેગડ નામના વ્યક્તિને માર મારવામાં આવ્યો। ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે। સમગ્ર મામલે તપાસ પણ કરવામાં આવશે। તો રૂપિયાની લેતી દેતી બાબતે હુમલો થયો હતો જેમાં 20,000 માંગવાની દાજ રાખી હુમલો કરવામાં આવ્યો। તો યુવક પર બોથડ વસ્તુથી હુમલો કર્યો હતો જેમાં હરેશ વેગડ નામના વ્યક્તિને માર મારવામાં આવ્યો। તો યુવકને ગંભીર ઈજા પણ પહોંચી હતી। યુવકને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો। તો ઘોઘા રોડ પોલીસે ફરિયાદના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। તો આ મામલે તપાસ પણ થશે જેમાં હરેશ વેગડ નામના વ્યક્તિને માર મારવામાં આવ્યો હતો। તો યુવક પર બોથડ વસ્તુથી તેને માર માર્યો અને યુવક ગંભીર રૂપે ઈજાગ્રસ્ત પણ થયો। તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો। તો 20,000 રૂપિયાની દાજ રાખી અને યુવક પર હુમલો કરવામાં આવ્યો હતો। ભાવનગરની આ ઘટના સામે આવી છે। ન જેવી બાબતે હુમલો કરવામાં આવ્યો। રૂપિયાની લેતી દેતી બાબતે હુમલાની ઘટના બની। 20,000 માંગવાની દાજ રાખી અને યુવક પર બોથડ પદાર્થથી હુમલો કરવામાં આવ્યો હતો। તો વધુ વિગતો સાથે સંવાદદાતા હિરેન ચૌહાણ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, ભાવનગરમાં ન જેવી બાબતે હુમલાની ઘટના બની છે। 20,000 માંગવાની દાજમાં યુવકને માર મારવામાં આવ્યો, શું માહિતી? જી સ્મિતા, ચોક્કસ જણાવી દઉં તો ભાવનગરમાં જ્યારે કાયદો અને વ્યવસ્થા ખોરવાય હોય તેવી ઘટનાઓ અવારનવાર સામે આવી છે। ત્યારે વાત કરું તો ભાવનગરના સુભાષનગર વિસ્તારમાં પણ 20,000 રૂપિયા માંગવાની દાજ રાખીને યુવક પર 2 સગાભાઈઓએ હુમલા કરવાની પણ ઘટના સામે આવી છે। તેમાં હરેશ વેગડ નામના વ્યક્તિએ 20,000 રૂપિયા અછૂચીને આપ્યો જે માંગતા સંજય અને ભગા ભરવાડિયા નામના બંને ભાઈઓ દ્વારા સંજયભાઈને જે ભોગ બનનાર છે તેમને ઘરે બોલાવીને પૈસા કેમ માંગ્યા તેની દાજ રાખીને તેને ધોકા વડે માર મારવામાં આવ્યો હતો। જે સમગ્ર બનાવમાં ઈજાગ્રસ્ત જે છે તેમને ભાવનગર સર્ટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। તેને બંને ભાઈઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। હાલ ઘોઘા રોડ પોલીસ મથકમાં તેમની ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો આ સાથે ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે। ને જેવી બાબતે યુવક પર હુમલો કરવામાં આવ્યો અને યુવક ગંભીર રૂપે ઈજાગ્રસ્ત પણ થયો અને તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો। 20,000 માંગવાની દાજ રાખી અને યુવક પર હુમલો કરવામાં આવ્યો જેમાં હરેશ વેગડ નામના વ્યક્તિને મારવામાં આવ્યો હતો।